બહુસરમાં ગુડેશીમાં ગેલમાં વાણવટીમાં મેલડીમાં આથમખાની મેલડીમાં હનુમાનજી દાદા અને અહીંયા રામજી બાપાની કલમ છે મિત્રો. બોલીએ અમારી અડકમોયમાં આ ભૂમિના રખા ચાર ભાઈઓમાં મારી કલમ વાલીમાં ઓઢવાની આ ગુણના રામજી બાપા. બોલીએ સર્વે મારી ના માતાજી તમારા દેવળે દુબકે છે માતાજી તમારા દેવળે દુબકે છે નરનારી એની દયા હોય એની કૃપા હોય તો એને દર્શન થાય છે ભાઈ. દર્શન નથી દાદા બાપ. અને અમારે પૂનમભાઈ તો હર વખતે અહીંયા હોય અને ક્યાંથી આવે છે ભાઈ બાપની દેવીના દર્શન કરવા. ભલા માણસ જેમનો ભાવ એનો પ્રેમ છે ને માં ભગવતી એટલે કીધું છે બાપ જગદંબા અખંડ પ્રગટ સો લગાયમાં પ્રગટ સો લગાયમાં એ દિવડા
અમારા કમલભાઈ ધીરુભાઈ એમના તરફથી 200 રૂપિયા આપી માતાજીને આરતી વધાવો. તાલી પાડીને તો આરતી વધાવો. હા, તોય અમારા ઉજાગરા હોય છે ભાઈ. અમારા અશોકભાઈ તરફથી 200 રૂપિયા આપી માતાજીની આરતી વધાવો. મિત્રો અમને તાલીઓના ગડગાથી વધાવો. અમારા અજીતભાઈ તરફથી 200 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે. અને આ તો બોલ્યા વગર તો માણા કે છે ને કે માંગ્યા વગર તો માય નથી આપતી પીરતી ભાઈ. અને તમને બધાને એવું છે કે અમને તાલી પાડ્યા મૂકી દે એમ. હા, ના, કોઈને મૂકવાના નથી ભાઈ. તમને બધાને એવું છે કે હમણાં આરતી પૂરી કરી દે. અમારા દીપકભાઈ આમ તો અહીંયા માતાજીના સેવક હર વખતે અહીંયા એમનો જ મને ફોન આવતો. એટલે અમારા દીપકભાઈ તરફથી 500 રૂપિયા આપી અને મારી દગાઈમાની આરતી વધારે જોરદાર તાલી નાખી. વાહ. અમારે ગોરધનભાઈ શંકરભાઈ ઠાકોર વિધાની પરિવાર તરફથી મિત્રો 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે. એમને તાલીઓના ગળગાથી આપણે વધારે.
રમેશભાઈ રવાભાઈ વિરમગામિયા એક દીકરી તરફથી 100 રૂપિયા આપી અને અમારા રમેશભાઈ રવાભાઈ વિરમગામિયા તરફથી માતાજીની આરતી વધાવી એમને તાલીઓના ગણગાથી વધાવી વિકીભાઈ નટુભાઈ તરફથી 500 રૂપિયા આપી અને મા ભગવતીની આરતી વધાવી એમને પણ આપણે ખૂબ તાલીઓના ગણગાથી દીપકભાઈ જમલભાઈ તરફથી 200 રૂપિયા આપી માતાજીની આરતી વધાવીને જોરદાર તાલીઓના ગણગાથી નરસિંહભાઈ વસ્તભાઈ અને એમના તરફથી પેઢીના ભુવા મિત્રો એમના તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવીને તાલીઓના ગણગાથી વધાવી રહ્યા એ દાદા તમારા આવી ગયા દાદા તમારા તમે 200 બોલશો તો 500 બોલીશ તમે વાહ અમારે 200 ભુવા તરફથી સાહેબ આ સુદામાની તાંદળિયાની ભાજી કહેવાય ભાઈ અને એને કેમ રાખ્યા વિઠ્ઠલ ડોહા તમે વિચાર તો કરો મેં કીધું તમે અહીં જોઈને મેં કીધું તમારા પૈસા આવી ગયા બાપ પૂગી ગયા તમારી માનતા પૂગી ગઈ હા કરો ને તમે ઉભા રહ્યો તો અમને મજા આવે રાજા દાદા વડી વાડી ધામ વાહ વાહ અને એ મને ખબર છે એનો ભાણેજ છે રિંકુભાઈ જગદીશભાઈ ખાકોડિયા રિંકુભાઈ જગદીશભાઈ ખાખોડિયા એમના તરફથી પાંડવરાય ગામ તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધારે મિત્રો એમને તાલીઓના ગણગાથી વધારે હા રાજા બાપાની વસ્તી ભાઈ એમને પણ તાલીઓ દિલુભાઈ જમાભાઈ એમના તરફથી વાહ વાહ એમના તરફથી 500 રૂપિયા આપી અને મા ભગવતીની આરતી વધાવે અમારા પૂનમભાઈ એમના તરફથી મિત્રો 500 રૂપિયા આપી આ મારા બાપ ધર્મસિંહની દેવી મંડળ એટલે મારા પૂનમભાઈ તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે તાલીઓના ગણગાથી વધાવો તાલીઓના ગણગાથી ભાઈ રમેશભાઈ વિરમગામિયા એમના તરફથી 200 રૂપિયા આપીને મા ભગવતીની આરતી વધાવે એમને પણ ખૂબ તાલીઓના ગણગાથી અમારે માતાજીના ભુવા આમ તો સેવક જ ગણાય અમારે કિશનભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી ગાય મને આ મને વેઠ બતાવી દેવી વેઠ જગતમાં કોઈને બતાવતી નહીં મને કેસરિયાના દુઃખ બતાવ્યું મને આવું દુઃખ જગતને બતાવતી ને મને હું ભૂલી ગયો મને તારો રસ્તો ભૂલી ગયો તને ઓળખી નહીં એ ધર્મને નો ઓળખે ને તે ધર્મ વેઠ બતાવ્યો પણ એ જેવી તેવી વેઠ ન બતાવે ભાઈ
એટલે મારા કિશનભાઈ તરફથી 500 રૂપિયા આપી અને ધરમસિંહ બાપાની દેવીની મિત્રો જય બોલનો તાલીઓના ગળગાથી આપણે વધાવી સંજયભાઈ ગોપાલભાઈ વઢવાણિયા એમના તરફથી 251 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે આમને પણ આપણે ખૂબ તાલીઓના ગળગાથી વધાવી લઈએ. ये आरती जगत मानी आरती लगाय मानी आए वादोस જગતમાં હું તો એ કહું છું કે ભાઈ મને વિઠ્ઠલ બાબા વાત કરતા હતા અને એક એક મને ઇતિહાસ આપે છે અહીંયા 10 થી સુધી ગાઈ ને તોય તમારો વિરમગામિયાનો ઇતિહાસ પૂરો ન થાય. કારણ કે બાપ મારી માં હીરુડી જેવી માં હોય ને કોઈ એ હું તો અહીંયા નહીં આ તો તમારું ગામ તો 200 250 300 કિલોમીટર થાય કંકાવટી પણ 600 ગામનો મજલ હોય ને ત્યાં મારી માં હીરુડીને યાદ કરતો હોય કે જેને દેવીને વાલી રાખી હોય એને વસ્તીને વાલી નો રાખી ભુવાને વાલો નો રાખ્યો મારી હકતડે મને દગાવડીને વાલી રાખી ગાય મારી આ તો ગાંડીઓ કુંડો ખાય તો મારી ગાંડી તો નથી બની તારા વેણ તો સંભાળ મારી હીરુડીને દીકરા નથી જોતા મારે હીરુડીને દીકરા નથી જોતા મારે તો મારી હકતડે જોઈ તય રાજી નહીં બેટા જા મારી હીરુડી મારી હારે તને નો જમાડું મારી પેલા તને નો જમાડું તેથી મને ધરમસિંહની દેવી એટલે મને ભાઈએ વાત કરી મને કે ભાઈ મારા દાદીમાં છે કંકુમાં અને જ્યારે અમારા કિશન ભુવાને સાહેબ બીમાર પડ્યા ને ત્યારે એને સેવા બહુ કરીશું રે રે મારી રે મને તલવાર હવે મૂકી દે વસ્તી માથે તલવાર મૂકી દે મને બહુ દુઃખ વેઠ્યું મને બહુ માણા વહી ગયા માણાને મનત ખાન કરી ગઈ હવે તો પાછી ભાઈ તો આવી કોક મામું છે ને ભાઈ એને કાપડાની વિંજુ કરી છે ને પાછી વાળી છે એવા અમારા કંકુમા તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે એમને જોરદાર તાળીઓના ગળગાથી આપણે સુરેશભાઈ કિશનભાઈ એમના તરફથી એક નાની એવી ભેટ 200 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે વાહ અમારે કુંડિયા પરિવાર 500 રૂપિયા આપી રામજી રાસિંગ તરફથી મિત્રો માતાજીની આરતી વધાવે તાલીઓના ગળગાથી અમારા અજીતભાઈ આ એમના ભાઈ અને અમારા જગુબાપાના દીકરા છેલ્લે કીધું અજીતિયા હાલ ને મારી જગ્યામાં મેં તારી જગ્યા રાખી છે એવા અમારા અજીતભાઈ તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે મને પેલા મળ્યા મને કે મારું નામ નથી લેવાનું ભાઈ મારા બાપ ઠેકાણા ટાણ છે ને અમારા કિશનભાઈ જગુભાઈ અને અજીતભાઈ છેલ્લે ભાઈએ કીધું ભાઈ હાલ ભાઈ ને પેટમાં બોલ્યું અમારા કિશન ભુવન હાલ હાલ અજીત્યા તારી જગ્યા રાખી છે બાપ જે મેં બધું નથી આપી દીધું તેને બોલાવી આ જગ્યામાં
કે હાલને દેવીને ગતિ કરવી છે, દેવીને ગતિ મેળવવી છે. જેમ મારી દેવી ધર્મસિંહની દેવી કેમ કરી દેવી છે એવા અમારા અજીતભાઈ તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધારે તાલીઓના ગણગાથી વધારે. સિદ્ધરાજભાઈ પોપટભાઈ ભોજવિયા એમના તરફથી મિત્રો 251 રૂપિયા આપી અને માતાજીની આરતી વધારે તાલીઓના. ભાઈ તાલીઓ તમે હોલાવ નથી પાડતા, આમ તો અમને જેવી તમે અમને મજા કરો છો ને એવી તમે તમને મજા કરો. આ જો મને દીપક આ બેઠા બેઠા તાલી પાડે. ગૌતમભાઈ ઝવેરભાઈ થાળકી એમના તરફથી 200 રૂપિયા. અશોકભાઈ અરજીવનભાઈ ખાખરોડિયા એમના તરફથી 200 રૂપિયા. અમારા પીપળી ગામના ઓગણિયા હીરાભાઈ સોમાભાઈ તરફથી 200 રૂપિયા આપી માતાજીની આરતી વધારે. પરવીનભાઈ કિશનભાઈ તાજપરી એમના તરફથી 200 રૂપિયા આપી અને આ બધા હવાસરના હાયરા વાળા ભાઈ. અને જગુબાપાની વસ્તી કે મને અમે નું આવડ્યા, અમે ભૂલી ગયા, તારો રસ્તો ભૂલી ગયા, પણ સડાય મારી રસ્તા સડાય અડાણા ઠીકનું કરીને ખાવા ઉતરી. એટલે જગુબાપાની વસ્તી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે એમને ખૂબ તાલીઓ લાગી જાય. પ્રેમજીભાઈ મનસુખભાઈ તાજપરિયા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીની જય બોલાવે મિત્રો એમને તાલીઓ લાગી જાય. રાજુભાઈ ટીડાભાઈ માનપુરી એમના તરફથી 100 રૂપિયા. મનસુખભાઈ ધનાભાઈ વિરમગામિયા એમના તરફથી 100 રૂપિયા આપી માતાજીની જય બોલાવે. નવગુણભાઈ ભૂમતભાઈ તાજપરી એમના તરફથી 200 રૂપિયા આપી માતાજીની જય બોલાવે. કરણભાઈ ભનુભાઈ ભોજવિયા ખોડુ ગામથી એમના તરફથી 200 રૂપિયા આપી માતાજીને જય બોલાવે. અને આ કાંકાવાડીની જગ્યામાં મારી નાત એ સંતનું ઝાડવું તો બની છે મારા બાપ ધરમસિંહની દેવી, મારા બાપ કાકા ગોપાલની દેવી, મારા દાદા વલાની દેવી મારી નાત. મિત્રો પણ એમાં હજી ધર્મ યુ નથી ગયું ભાઈ. ધર્મના થાંભલા કોક છે, ધર્માને ઝીણિયું વાતો કરે છે કે રે મળે મારી વસ્તી કડવી કહેલી બની જાય, મારી વસ્તીના બોલ્યા હમું જોતી નહીં હો. અને અહીંયા જેનો નબળો ભાગલો હતો, બીજી વસ્તુ તો કદાચ મારે વિરમગામ અહીંયા ખોલો તે બધી હમા પડ્યા હોય, વ્રતવા વહી ગયા હોય, પણ અમારા વિઠ્ઠલ બાપાના પહોળા દેવીના ખોળામાં પડ્યા છે. મને તું જીએ તેને એમાં મેં રાજી છે, તું જે ખવડાવ્યું ને એમાં મેં રાજી છે, બાકી તારો ખોળો મૂકીને ક્યાં જાય. એટલે અમારે વિઠ્ઠલ બાપા હાલ મેં એમને કાલ બધી વાત કરી, મેં કીધું મામા તમારી ઉંમર મને ખબર નથી. મને કે બેટા મારી ઉંમર 75 વર્ષની થઈ અને હજી હું જંગલમાં બકરા સારવા વહી જાઉં પણ વેરાન વગડામાં કદાચ દેવી સાંભળે ને અને બેટા હાથ કરીને જો આવીને ઉભી ન રહો ને તે મને ધરમસિંહની દેવીની જગતમાં મને ખોટ લાગી જાય. એટલે અમારે વિઠ્ઠલ બાબા તરફથી 200 રૂપિયા આપી અને માતાજીની નાની એવી ભેટ કે મને હું તને બીજું તો શું દઈ શકું, હું તને જાદુ આપું એવી મારી પાસે પરિસ્થિતિ નથી.
તે ઘણું આપ્યું છે પણ 200 રૂપિયા આપી માતાજીની આરતી હોય એમને જુદા તાલીઓ ના કરી જુદા વધુ તાલીઓ ના અમિતભાઈ અવસરભાઈ 200 રૂપિયા આપી માતાજીને જય બોલાવે દિનેશભાઈ સુરેશભાઈ 200 રૂપિયા આપી અને માતાજીની આરતી વધારે રસિકભાઈ કિશનભાઈ તાજપુરી એમના તરફથી 200 રૂપિયા ધુડાભાઈ સામાભાઈ વિરમગામિયા તરફથી 500 રૂપિયા આપી માતાજીની મિત્રો આરતી વધારે ખાલી લાખ રૂપિયા રિતિકભાઈ વિનોદભાઈ ભોજવિયા મારા દાદા જાયા પોતીની દેવી મિત્રો એટલે એમના તરફથી 100 રૂપિયા આપી માતાની આરતી વધારે બાપ એટલે અમને ઊંઘ જ એટલો હોય ભાઈ ગમે એટલો ઠાકોડો હોય ને તો ઓગળી જાય આ તો અમારા અશોકભાઈ ના ઘરે જઈને તો આ ઘડીક નો આરામ કરી ગયા મેં કીધું કોઈ પ્રોગ્રામ કરી આવે ને તો મારા પૈસા જોતા નથી ભાઈ તમે જાઓ હું ઠાકી ગયો મેં કીધું બધા પૈસા તમને કોક ને આપી દેવા છે હું આજ હાવ કારણ કે ભાઈ કાલે એમ ઠેઠ મવા ડાઠા હતા અને આજે કંકાવટીની જગ્યામાં મારા બાપ ધરમસિંહની દેવીએ કાયમ ભાઈ તલવારની ધાર માથે હાલવાનું ભાઈ એ તો ઈ પુગાડે હો જોને દિયા હોય મારી નાય અને અમારે તો કાયમિક નું થયું પણ અમારો પૂનમભાઈ ક્યારેક મહિને અહીં આવે છે ને નાના નાના બસડા લઈ એનો નાનો ગરીબડાનો માળો લઈ વિઠ્ઠલ ડોહા હાલો ને બાપની દેવીના દર્શન કરી એવી પણ મોર મોર ઈ આલી જતી હોય મારી હવાવેલી નાગડે હાલ બેટા હાલો હાલો તારી ભેગી હાલતી નો થાવ ને તેરી મને ગરીબની દેવીની મને ખોઈ નાખે ભાઈ મને ખબર છે દાદા બેહી નથી શકતા આ કમાય આ ભાવ મિત્રો આ ભાવ આ કમાય અને આવી વાતો સાંભળી તો કદાચ 12 મહિનાના થાક હોય તો ઉતરી જાય સાહેબ કેમ ન ઉતરે કે કદાચ મારા દીકરા તો હતા મારો ભાઈ હતો પણ જે અમારા જતીનભાઈ આમાં મારે જે છે
પણ એ દવાખાને તે ઘરે જાતો ને એનું મન જાણતું છે હો. ઠેર સુધી રોતો જાતો હોય છે. મળી મારા દાદાને કઈ થઈ ન જાય હો. તય ટાણે અમારે કિશન બુવા ઉભા થઈ અને સપટી એને દીધી છે. 52 પાનાનો સોપડો અમારે જયસિંહભાઈ હાથમાં આવ્યો. અમારે વિઠ્ઠલ બાપા રોવા માંડ્યા છે. માણા કે છે ને મૂડી કરતા વ્યાજ વાળું હોય છે. આ ફળ મળ્યું કેવાય. આય માં રવાતી છે મારા બાપ ધર્મસિંહ ની દેવી માયા મુક્તિ ને મળે છે. બહુ વેઠ પડી છે. તમે વિચાર તો કરો. તમે જાઓ ને તમને કલાક નો જાય દવાખાનામાં. તેના દાદા કદાચ કહેતા છે કે મારા દીકરા તો યોજા ને જતી ન્યા ઘરે વૈજા ને બાપ આ તાર રોકાવાય ને તું જ મારું ફૂલ છું. આ ગંદુબુ મહાન સપરા નદી કહેવાય. બેટા મારે જયસિંહ ગયા તો ઘરે વૈજા જા બાપ. પણ સતાય મૂકી નતો આવ્યો. દેવી હામો દોર હતો ને તો અમારે કિશન ભુવા ઉભા થઈને એટલું કીધું કે ભાઈ મારી દેવીને તો મારે જઈ બોલાવી છે, પણ એનું નામ લઈ અને 1000 રૂપિયા આપી અમારે જયસિંહભાઈ મારા બાપ ધરમસિંહની દેવીને જઈ બોલાવી. મિત્રો બધાય તાળીઓ નાખી ક્યાંથી બધા બોલો. તો ભલામણ જગ્યામાં બેઠી છે પણ એના થઈને રહેજો, માણાના થતા નહીં. માણાના નો થતા એના થઈને જો ને ભલામણ એના નો થયા તઈ વેઠ બતાવી ને તમે એની કીધી નો કરી અને માણાની કીધી કરી. તમે એની કીધી નો કરી માણાની કીધી કરી બાપ. તઈ ધર્મ જલવા કોને વેઠ બતાવી ને નકર દેવી વેઠ નો બતાવે. અને છેલ્લા બાવનું દેવી જ પકડી પાડીને મફાભાઈ લાખાભાઈ વિરમજામે એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીને જે બોલાવે. અમારો ભોજવિયા પરિવાર બાબુભાઈ શિવાભાઈ તરફથી 200 રૂપિયા આપી માતાજીને જે બોલાવે. અને હવે સમય નથી. કૈલાશભાઈ સોનભાઈ હળવદિયા એમના તરફથી 200 રૂપિયા આપી માતાજીને મિત્રો જે બોલાવે એમને ખૂબ તાલીઓ નાગરિક વધારી. અને આજે તો ખરેખર એક માણાના હાથ દિશા નો હોવા જોઈએ. મેં પેલા કીધું ને કે તમને તાલી પાડ્યા વગર તો મુકેશને શું લેવા કે અહીંયા પૈસા દેવા નો આવો તો કાંઈ નહીં, પણ મારા બાપ ધરમસિંહના નામની એની દેવીના નામની એકવાર એવો ડોંકો તો વાગવો જોઈએ, તાલી તો પડવી જ જોઈએ. અને કહું ત્યારે હજી તો કારણ કે આ ખાલી અડધી મિનિટનો સૂર આ કંકાવટીની જગ્યામાં મારા બાપ ધરમસિંહની દેવી સાંભળે છે, મને તો ગાવડી સાંભળે છે, મને હકદડી સાંભળે. એટલે તમે બધા માનો છો નથી માનતા નહીં, પણ
અહીંયા દેવી લીલા શાસ્ત્રે જમે છે ને ભાઈ. હજી અમે વિહામો નો ખાતો હોય ને તા તો આયનું વાયક આવી જાય ભાઈ. હોય વિઠ્ઠલ બાપા અમે એક ભાઈ એક પેઢીનો પોરો મળી જાય તો હારું તો વાયક આવી ગયો. હાલ હાલ મારા પહોળા તને દર્શન કરાવો. એટલે બધા પાછળ બેઠેલા મહેમાનો ભાઈઓ બહેનો વડીલો ખાલી અડધી મિનિટ માટે તો કદાચ તમે નહીં તાલી પાડો પણ ગાયના શીંગડા માથે રાયનો દાણો ટકે ને ખાલી 2-3 તાલી તો જરૂર પાડજો ભાઈ બધા. એટલે સોનાની ડાકલી ને રૂપાની કાની બધાને હાથ બે હાથ ઉસાવો જોઈએ ભાઈ. હા જો દેવીને માનતા હોય હા એટલે દેવીએ કેન્સર જેવા રોગ મટાડ્યા હોય આ કંકાવટીની જગ્યામાં. અને મિત્રો આજ આપણે બે હાથ ઉષા ન કરીને તો દુનિયામાં એને ઓળખે કોણ? હા આજે મિત્રો નથી ના. હા બધાના બે હાથ ઉષા મિત્રો. હા આ દેવીને જો માનતા હોય ને તો તાલી. આ તાલીનો અવાજ હાલે નહીં ભાઈ. વાહ મારો બા. લાભુભાઈ જલ્લુભાઈ વિરમગામિયા એમના તરફથી 551 રૂપિયા આપી માતાજીને જય બોલાવે. રાજુભાઈ નટુભાઈ કુંડિયા તરફથી 501 રૂપિયા આપી માતાજીને જય બોલાવે. જાજી ખમાયું પેલા સ્ટેજમાં ધૂળના ઘા કરતા નો
વાહ મારી વાહ. ક્યાં માયા મુક્તિ નહીં માયા મેલતી નહીં એ વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માટે અને બેટે તો સીમાનો સાંડવા દઉં ને તો મને ધર્મસિંહ તો તમારો દેશ વિદેશનો સંગાથી છો બધાની ઘડીઓમાં મારા પુનિયા મારી વસ્તીમાં તો સંકટ આવે ને બેટા મને હાથ કર આ તો હાફથી નો બની જાવ ને તો મને ધર્મસિંહ ની જીવ મને કોઈ સાહેબ એની ધારણા તો જો અમારા કિશન ભુવાએ પેલા ઈ નો ધૂણ્યા પેલા ભયું ના ભુવા લીધું ન બોલો વાગલો ભાગલો છોડી કોઈ હરાલો હગાથ કરી હાલી નીકળતી થોડી ધની મટતી
આમળિયા વસ્તી જો હોશિયારો આહુડો પડવા દઉં અને આહુડે જો ઊભી ન થાવ ને તો મને ધર્મસિંહની દીવીને જગતમાં મને ખોઈ થાય બાવો હુનો તારી પેઢી એ ઓરતા લેમાં રવા દે અને આટલો ઓરતો લઈ જાય છે તો જગતની માલમાં વસ્તી માત્ર લાગે કદાચ હારા તંડી ના મળદા આવે તો બેઠા નો કરું ને એ તો જગતમાં મને કતડી ને ખોઈ લાગે પેઢી થી તને અવગત હતી
હાસે હા મારી હા તારી દયા તારી કૃપા એ આ તો તારી દયા મારી સલહે સ્વાગના માતા કી દેવી મારી વડી બેસરી એ મારી ઉંગલી પાવે ના ભેગરી જ્યારે દેવીને ગત મળે ને ઓછી મૂડી હતી અને કિશન ભુવાએ કીધું કે હાલ હજી ત્યાં હજી હું તને ભૂલ્યો નથી મારો ભાઈ હજી મેં રાખ્યું છે તારી હાટું પણ તેથી અહીં આવ્યા ને તેથી પોતાના દીકરા નાના ઘરે મારી અજીતભાઈ ને જતીનભાઈ ના ઘરે 7-8 વર્ષ વીતી ગયા હતા કે મારા દીકરાના ઘરે હવાસ માટીની ખોટ છે. અરે બેટા તું મારી કીધી કરી દે અને મારી જગ્યામાં આવ. આ તો દીકરાની જોડ નું આપું ને તેને મને ધરમસિંહની જીવી મને ખોટ લાગી જાય.